મલ્ચિંગથી ખેતી કરવાનો શું ફાયદો થાય એ પણ હું તમને જણાવવાનો છું, તો વિડીયોમાં એન્ડ સુધી બને. નમસ્કાર ખેડૂત મિત્રો, તો એક નવો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોની અંદર હું તમને ભીંડાની ખેતી બતાવવાનો છું, એ પણ મલ્ચિંગથી બનાવેલી. બરાબર, મલ્ચિંગથી ખેતી કરવાનો શું ફાયદો થાય એ પણ હું તમને જણાવવાનો છું, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોની અંદર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક શેર કરી દેજો અને કોમેન્ટ જરૂર કરી દેજો, અને બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, તો આવનારી દરેક અપડેટના વિડીયો તમને મળતા રહે. ઓકે, તો ચાલો આપણે ભીંડાની ખેતી જોઈશું. પહેલાં તો જોઈ શકો છો, આ ભીંડા મલ્ચિંગમાં બનાવેલા છે, મલ્ચિંગ પેપરથી. બરાબર, ડ્રીપ સિસ્ટમ ગોઠવીને આ ભીંડાની ખેતી કરેલી છે. આ ભીંડા તમે જુઓ, કલર ક્વોલિટી તમે જુઓ, એકદમ લીલાછમ ભીંડા છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. જોઈ શકો છો, એક છોડ તમે જુઓ, એનું થડ તમે જોઈ શકો છો, આ થડની મજબૂતાઈ જુઓ, વિકાસ તમે જોઈ શકો છો. એક છોડ નહીં, દરેક છોડ તમે જુઓ, છે ને જોરદાર ભીંડા કહેવાય. સુપર વાળી મલ્ચિંગ અને ડ્રીપ સિસ્ટમથી તૈયાર કરેલી છે. ખેડૂત મિત્રને એક નવો આઈડિયા આવ્યો કે આપણે મલ્ચિંગ અને ડ્રીપ સિસ્ટમથી ખેતી કરીએ, તો એ ખેતી કરી છે. અમને ભીંડાની સાથે સાથે ગિલોડી પણ બનાવેલી છે, ગિલોડીનો પણ વિડીયો જોવાનો મળશે. પહેલાં ભીંડાનો તમે જોઈ શકો છો, દરેક છોડ તમે જુઓ, ક્વોલિટી, કલર, ગ્રીનરી, શાઇનિંગ, વિકાસ, જોરદાર ભીંડા છે. જો આ ભીંડાની ફૂટ તમે જો, ફૂટ બતાવું, જો છે ને જોરદાર ફૂટ, વિકાસ પણ તમે જુઓ, દરેક છોડવાની ફૂટ તમે જો, એક છોડની ફૂટ છે, એક નંબરની ફૂટ. બરાબર, જોઈ શકો છો તમે આખી વાડીની અંદર, આખા ખેતરની અંદર સુપર રિઝલ્ટ, ભીંડાની ક્વોલિટી છે ને જોરદાર. તો મિત્રો, મલ્ચિંગથી ખેતી કરવાનો એટલો ફાયદો થાય કે જે છોડ છે એનો વિકાસ જોરદાર થાય, ઘેરાવો જોરદાર થાય. બરાબર, પછી આ કચરું જે છે એ કચરું થાય નહીં, એની નજીક, છોડની નજીક કચરું થાય નહીં, એટલે જે પોષક તત્વો હોય, જે ન્યુટ્રિશન આવે, છોડને પૂરતા મળી રહે. બરાબર, આજુબાજુ જે કચરું થાય એ તો કાઢી લેવાય, પણ જે થડની અંદર થાય, જે આપણે સાદી ખેતી કરીએ એની અંદર થડમાં કચરું વધારે થતું હોય, તો એ કચરું જે પોષક તત્વો આવે ને એને ખાઈ જતું હોય છે. અને આ પ્રોપરી પોષક તત્વો જેટલા ન્યુટ્રિશનની જરૂર હોય, બધા જ ન્યુટ્રિશન, જે ખાતર નાખો, દવા નાખો, એ બધું જ છોડને મળતું રહે, ટાઈમે મળતું રહે. પ્લસ કે આની અંદર પાણી મળતું રહે, જેટલા પાણીની જરૂરિયાત હોય એ પ્રમાણે ડ્રીપ સિસ્ટમથી આની અંદર પાણી મળતું રહે, એટલે આની અંદર પાણીની ઉણપ ના રહે. પહેલી વસ્તુ તો એ છે. પછી જે ખબર ખાતર તમે નાખો, જે દવા નાખો, એ બધા જ પોષક તત્વો દવા અને ખાતરના બધા જ છોડને મળે, એટલે છોડનો વિકાસ પણ જોરદાર થાય. બરાબર, ફૂટ પણ જોરદાર પકડે, ક્વોલિટી આની જોરદાર બને. બરાબર છે, તો મલ્ચિંગથી ખેતી કરવાનો ફાયદો છે. જોઈ શકો છો તમે, વાડી જોરદાર રિઝલ્ટ છે. બરાબર, આ ભીંડાની વાત કરીએ ને તો આ 6/5/2026 રોપણી કરેલી છે, અને અત્યારે તમે જોઈ શકો છો ભીંડાની સાઈઝ તમે જુઓ. બરાબર, કેટલી જોરદાર વિકાસ થયો છે. બરાબર, સમયની વાત કરીએ તો બહુ સમય પણ થયો નથી, 20 દિવસ થયા છે ભીંડાની રોપણી કરે, છતાં પણ તમે વિકાસ જુઓ એનો જોરદાર છે. બરાબર, તો મિત્રો તમે પણ જણાવજો કોમેન્ટની અંદર કે તમે કઈ રીતના ખેતી કરો છો, સાદી કરો છો કે મલ્ચિંગથી કરો છો. બરાબર, ઓકે, થેન્ક યુ સો મચ. આવનારો બીજો વિડીયો આપણે તમને ગિલોડીનો અને ગલકીનો બતાવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સેટ કરી દેજો, તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે.